ભાવનગર શહેરમાં ધીમી ધારે વરસાદ છે। શિહોર સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ, વરલ, ગુંદાળા, ટાણા અને થોરાણીમાં વરસાદ છે। બેકડી, જાંબાળા, સણોસરા, આંબાલામાં પણ વરસાદ વરસ્યો છે। સાંઢીડા, સર, સાગવાડીમાં પણ વરસાદ વરસ્યો છે। મુકેશ જોશી સંવાદદાતા ફોન લાઈન પર જોડા છે। મુકેશ, કે અત્યારે શું પરિસ્થિતિ છે ભાવનગરમાં, કેવો વરસાદ? જી, આપને જણાવી દઉં કે વહેલી સવારથી જ ભાવનગર શિહોરના તાલુકા અને ગ્રામ્ય પંથકની અંદર વરસાદ ચાલુ થયો હતો। જો કે વરસાદ છે જે ધીમી ધારે વરસાદ ચાલુ થયેલો હતો, ત્યારે શિહોરના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો વરલ, ટાણા, બેકડી, જાંબાળા, સર, સાગવાડી તમામ ગામોની અંદર વરસાદ છે જે ધીમી ધારે વરસાદ ચાલુ થયેલો, પણ વરસાદ છે જે ખેડૂતોને અનુકૂળ હોય એ રીતે આવેલો, ત્યારે વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ હતો। ત્યારે જણાવી દઈએ કે શિહોરની અંદર પણ હાલના તબક્કે વરસાદ તો રહી ગયો છે, પણ માહોલ વરસાદી જામ્યો છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર।